जय हिंद, जय जय गरवी गुजरात। ધ ગ્રેટ ગુજરાત પોલીસની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। બહુ લાંબા સમયથી આપ બધા જ મિત્રો પોલીસની જે પરીક્ષા લેવાની છે એના રિઝલ્ટ અને રિઝલ્ટ પછી લેવાતી પ્રેક્ટિકલ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા। તો તમારા બધી જે અપેક્ષાઓ હતી પોલીસ પ્રત્યે, આ એક્ઝામ પ્રત્યેની, એનો આજે અંત આવી જશે 100%। અમને જે માહિતી મળી રહી છે તે મુજબ આવતીકાલ એટલે કે તારીખ 5 અથવા તો પરમ દિવસ, હું આવતીકાલનું કહું છું, અથવા તો 6 તારીખ સુધીમાં 100% રિઝલ્ટ ડિક્લેર થઈ જશે। રિઝલ્ટ ડિક્લેર થયા પછી કેટલા પરીક્ષાર્થીઓ પાસ કરવા, કેટલાને ગ્રાઉન્ડ માટે ક્યારે ક્યારે બોલાવવા, એ તમામ ડિસ્કસ થઈ રહ્યું છે, અત્યારે ચાલુ જ છે। અને થોડી જ વારમાં આપણને ખબર પડી જશે કે કેટલા વિદ્યાર્થીઓને, મતલબ કે કેટલા પરીક્ષાર્થીઓને રનિંગ માટે બોલાવવાના છે, પ્રેક્ટિકલ માટે બોલાવવાના છે, અને કેટલા માર્ક્સનું કટ ઓફ છે। તમામ માહિતી આવતીકાલ સુધીમાં આપણને ખબર પડી જશે। જે આજે મહત્વપૂર્ણ જાહેરાત કરવાની છે મેં હમણાં આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે જણાવ્યું અને યુટ્યુબમાં પણ જણાવ્યું કે રનિંગમાં કેટલા પરીક્ષાર્થીઓને પાસ કરવામાં આવશે। તો તમને બધાને જણાવીએ કે રનિંગમાં ટોટલ 80,000 કેન્ડિડેટને પાસ કરવામાં આવશે, જે લોકોને રનિંગ માટે બોલાવવામાં આવશે। 80,000, ફરીથી સાંભળી લેજો, 80,000 કેન્ડિડેટને રનિંગ માટે બોલાવવામાં આવશે। રનિંગની શરૂઆત પણ થશે, એની તારીખ પણ આપણે જણાવીશું હાલ જ, હમણાં જ થોડી વારમાં આ વિડીયોમાં અંત સુધી જોજો તો તમને તારીખ પણ ખબર પડી જશે। બીજી વાત કે રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે, ઘણા બધા પ્રશ્નો છે અને ઘણી બધી અફવાઓ પણ માર્કેટમાં ફરી રહી છે, વગેરે વગેરે, અલગ અલગ, કે આ તારીખ થશે, આ તારીખ થશે। તો તમને ઓફિશિયલ રીતે જણાવવા માંગીશ કે 5 અથવા 6 તારીખ સુધીમાં પોલીસનું રિઝલ્ટ ડિક્લેર થઈ જ જશે અને રનિંગની તારીખ ફિક્સ થઈ રહી છે। અત્યારે ચાલુ જ છે મીટિંગ, જે એની પ્રોસેસ છે ચાલુ જ છે। મેં આગળ જણાવ્યું તેમ 80,000 કેન્ડિડેટને પાસ કરવા સિલેક્ટ કરવામાં આવ્યા છે રનિંગ માટે। એટલે 80,000માંથી 9,000 જેવા ઉપર જે આપણો સ્કોર છે એ લેવામાં આવશે પોલીસ ભરતીની અંદર। એ માટે 80,000ને રનિંગ માટે બોલાવવામાં આવશે। એ રનિંગની શરૂઆત તારીખ 23/2થી થશે, 23 ફેબ્રુઆરી 2019થી રનિંગની શરૂઆત થશે 23 ફેબ્રુઆરી 2019થી, અને જ્યાં સુધી રનિંગ પૂરી ન થાય ત્યાં સુધી એ ચાલુ રહેશે। એનો જે અમુક પિરિયડ નક્કી કરવામાં આવશે તે જે આ ઓફિશિયલ જાહેરાત છે કે રનિંગની શરૂઆત થશે 23 ફેબ્રુઆરી 2019। 80,000 કેન્ડિડેટને સિલેક્ટ કરવામાં આવ્યા છે અને 80,000માંથી જ પાસ થશે, અને એનું મેરિટને કટ ઓફ એ તમામ કેટેગરી વાઇઝ, ઓપન, ઓબીસી, એસસી, એસટી, મહિલા, તમામ માહિતી આપને આવતીકાલ સાંજ અથવા તો 6 તારીખ સુધીમાં મળી જશે। આપણે જે મહત્વપૂર્ણ જાહેરાત કરવાની હતી આજ હતી, 23 તારીખથી રનિંગ શરૂઆત થશે અને એ 80,000 કેન્ડિડેટને એમાં દોડાવવામાં આવશે। એમાંથી જે સિલેક્ટ કરવાના 9,000, એ 9,000 ઉપર છે એ સિલેક્ટ થશે। તો અત્યારથી હવે પ્રેક્ટિસ તમારી ચાલુ જ હતી, તો હવે એને કેટલા દિવસ બાકી છે એ પ્રમાણે રનિંગની શરૂઆત રાખજો અને પ્રેક્ટિસ ચાલુ રાખજો। તારીખ 23 ફેબ્રુઆરી 2019ના દિવસથી રનિંગ શરૂઆત થશે। એનું તમારો નંબર ક્યારે છે, બધી જ માહિતી ટૂંક સમયમાં તમને મળી જશે। ફરીથી કહી દઉં, આવતીકાલ અથવા તો પરમ દિવસે એટલે કે તારીખ 5 અથવા તારીખ 6ના રોજ આપણું પરિણામ જાહેર થશે અને તારીખ 23/2/2019થી એટલે કે 23 ફેબ્રુઆરી 2019થી રનિંગની શરૂઆત થશે। રનિંગ એટલે કે પ્રેક્ટિકલ ટેસ્ટની શરૂઆત થશે, જેના માટે તમે અત્યારથી જ જે તમારી તૈયારી છે ગ્રાઉન્ડની એ ચાલુ રાખજો અને બધાને બેસ્ટ ઓફ લક। અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરો, જેથી અમે તમને બીજી માહિતી આપી શકીએ। તો થેન્ક યુ, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો। થેન્ક યુ। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।